પાટણના ખીરસરા ચિત્રાવડ વચ્ચેનો પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। ભારે વરસાદના કારણે મોજ નદીમાં આવેલા પુલ તૂટી ગયો છે। પૂરના કારણે આ પુલ તૂટ્યો હોવાની માહિતી છે। આપને જણાવી દઈએ, પ્રથમ વરસાદે જ પુલ તૂટતા સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે। ચિત્રાવડથી ખીરસરા, અરણી, ઉપલેટા સહિત 15 થી 20 ગામોને જોડતો પુલ તૂટતા હાલાકી, જ્યારે 20 થી 22 ગામોને જોડતો અને રાજકોટ જવાનો મુખ્ય રોડ ધોવાયો। અગાઉ 2 વખત તૂટી ગયા બાદ માટી નાખીને ફરીથી આ પુલ બનાવવામાં આવ્યો હતો, છતાં પણ આ પુલ તૂટી ગયો। પુલ તૂટતા ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સરપંચે અનેકવાર તંત્રને રજૂઆત કરી, છતાં નવો પુલ ન બનાવ્યો। વારંવાર તૂટી પડતા પુલની સમસ્યાથી ગ્રામજનોને ભારે હાલાકી। હાલ તો ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો જે હવામાન ખાતાની આગાહીને પગલે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાની જે ભારે સવારી થઈ રહી છે, ત્યારે તમને દ્રશ્ય બતાવવા માંગે છે કે ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો એક જે મોજ નદી પરનો જે પુલ છે તે ધરાશાયી થઈ ગયો છે। છેલ્લા 4 વર્ષથી જે આ લોકોના ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અવારનવાર રજૂઆતો કરેલી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી। કારણ કે આ જે પુલ છે તે 15 થી 20 ગામોને જોડતો પુલ છે, તેમજ કાલાવડ અને જામકંડોરણાને જોડતો પુલ છે, તેમજ ખાસ કરીને રાજકોટ જવા માટે લોકો માટેના આ જે પુલ હોય, અવારનવાર દર વર્ષે માટીને નાખીને પારો બંધાવી દેવામાં આવે છે। પ્રથમ વરસાદે જ આ જે પાણીના પ્રવાહને લઈને મોજ નદીમાં પાણી આવતા આ પુલ ધરાશાયી થઈ ગયો છે। ગ્રામજનો પણ આપણી સાથે સામેલ છે। એ પણ લોકોની માંગ છે કે વહેલી તકે આનો જે કામગીરી કરવામાં આવે। ઊંચો પુલ લેવા માટેની અમારી જે દર વખતની માગણી છે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી। ગ્રામજનોમાં પણ રોષ છે, આ વર્ષે રિપેર કરવા નહીં દઈએ ને પુલને બીજા બને વહેલો ઊંચો કરવામાં આવે તાત્કાલિક ધોરણે, તેવી એની માંગ છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવડિયા, જી મીડિયા, ખીરસરા ગામ, ઉપલેટા। અન્ય મહત્વપૂર્ણ સમાચાર જોઈશું પણ એક બ્રેક બાદ।